જાની ઈશિતા નામ છે મારું. પેલા એ લોકોનો અમને આજથી 2 વર્ષ પહેલા હું ઇન્ડિગોમાં ઇન્ટરવ્યુ માટે ગઈ હતી અમદાવાદ. એ લોકોએ અહીંથી જ મને પ્લેસમેન્ટ આપ્યું હતું કે તમે અહીંયા ઇન્ટરવ્યુ માટે જાઓ. તો હું ત્યાં ઇન્ટરવ્યુ માટે ગઈ 4 વાર ગઈ છું. 4 વાર મને એમ કહીને રિજેક્ટ કર્યું છે કે તમે જસ્ટ બીકોઝ કે તમે ફ્રેન્કિંગ માંથી આવ્યા છો એટલે અમે તમને રિજેક્ટ કર્યા છે. પ્લસ હું સાઉઝેટ માં ગઈ છું, જીસેસ માં ગઈ છું. મેં 2 રાઉન્ડ ક્લિયર કર્યા પછી ત્રીજા રાઉન્ડમાં મને એમ કહેવામાં આવે છે મારા જે રિઝ્યુમ છે એમાં સ્ટેમ્પ લગાડવામાં આવે છે જસ્ટ બીકોઝ તમે ફ્રેન્કિંગ માંથી આવ્યા છો એટલે તમને રિજેક્ટ કર્યું છે. ખોટી વાત છે. અમને લોકોને બસ એ લોકો એમ કહે છે ફ્રેન્કિંગ ના સ્ટુડન્ટ છે ને એ લાયક જ નથી અહીંયા આવવા માટે એવિએશનમાં. અને મને 10 ફોનમાં એ લોકોએ પ્લેસમેન્ટ અપાઈ છે. હું ત્યાં ઇન્ટરવ્યુ માટે ગઈ. 9,000 ની સેલેરી છે, 9 અવર્સ ડ્યુટી છે. હવે અમે પેરેન્ટ્સ વગરના છીએ. અમે મારે ત્યાં પેરેન્ટ્સ મારા કોરોનામાં વયા ગયા હતા એને શાળામાં મેં ફીસ ભરેલી છે અને મેં આમાં ભરી અત્યારે મને એમ કે 9,000 માં તમે જાઓ. હવે મારે શું કરવાનું? તમારી ફીસ પાછી આપો. મને રાજકોટ હીરાસરમાં લગાવો. એ ન હોય તો ત્યારે એમ કહેવામાં આવ્યું કે હીરાસર અત્યારે બની ગયું છે તમારા માટે કુલ 40,000 થી નીચે પેકેજ નહીં મળે. તો અત્યારે અમે 9,000 માં જાય કે ન જાય? અમારું બસ ઈ છે તમને ફીસ પાછી આપો, તમને 40,000 નું પેકેજ આપો. ફીસ મારી મેં લોન કરાવીને 1,50,000 ભરેલી છે અને 6 મંથનો કોર્સ હતો અને હજી મારે કોર્સના 2 મોડ્યુલ પણ બાકી છે. મારો કોર્સ પણ પૂરો નથી કર્યો. હું જ્યારે આવી ને ત્યારે 30 વિદ્યાર્થીઓ હતા. બધા સાથે મારી બેચ વાળા જ છે આ બધા. મારે 2 વર્ષ થઈ ગયા છે. પર પર્સન અલગ અલગ છે. 6 મંથનો કોર્સ હોય તો 1.5 લાખ અને 11 મંથ હોય તો 1,80,000. હવે શું માંગ છે? હવે એ જ માંગ છે કે અમને પ્લેસમેન્ટ અપાવો, અમારી ફીસ પાછી આપો. બસ.